બનાસકાંઠાના ડીસા શહેરમાં અષાઢી બીજના પાવન અવસરે ભગવાન જગન્નાથજીની 28મી ભવ્ય રથયાત્રા શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે યોજાઈ હતી. રાજ્યના વન અને પર્યાવરણ, વાહન વ્યવહાર તથા ક્લાઇમેટ ચેન્જ રાજ્યમંત્રી પ્રવીણભાઈ માળીએ રથયાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું. દિવસભર ભક્તિમય માહોલ વચ્ચે યોજાયેલી આ રથયાત્રા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ હતી અને ભગવાનના રથ નિજ મંદિરે પરત ફર્યા હતા. બનાસકાંઠાના ડીસા ખાતે સુભાષચંદ્ર જગન્નાથજી સેવા ટ્રસ્ટના આયોજન હેઠળ ભગવાન જગન્નાથજીની 28મી ભવ્ય રથયાત્રા અષાઢી બીજના પાવન પર્વે ભક્તિભાવ સાથે નીકળી હતી. રામજી મંદિરથી પ્રસ્થાન કરેલી રથયાત્રાને રાજ્યમંત્રી પ્રવીણભાઈ માળીએ ભગવાનની આરતી ઉતારી પ્રસ્થાન કરાવ્યું હતું. ભગવાન જગન્નાથજી, ભાઈ બલભદ્રજી અને બહેન સુભદ્રાજીના દિવ્ય દર્શન માટે સમગ્ર યાત્રામાર્ગ પર મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. જય જગન્નાથના ગગનભેદી જયઘોષ વચ્ચે સમગ્ર શહેર ભક્તિમય બની ગયું હતું. રથયાત્રા દરમિયાન વિવિધ સ્થળોએ ભક્તો દ્વારા ભગવાનના રથનું સ્વાગત કરવામાં આવ્યું હતું. સેવાભાવી સંસ્થાઓ દ્વારા પાણી, શરબત અને પ્રસાદની સેવા પણ કરવામાં આવી હતી. સેવા સમિતિ દ્વારા 28મી અષાઢી બીજની આ જગન્નાથની યાત્રા નીકળી છે. આખા સમગ્ર ડીસાની અંદર જય રણછોડના નારા સાથે ભક્તો દ્વારા આ ધૂળ ગુંજી ઉઠ્યા છે. સૌને આ જગન્નાથ અષાઢી બીજ નિમિત્તે સૌને શુભકામનાઓ પાઠવું છું અને ભગવાનને પ્રાર્થના કરીશ કે સૌના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે એવી જગન્નાથ ભગવાનને પ્રાર્થના. આ તરફ ભારતીય જનતા પાર્ટી બક્ષીપંચ મોરચા દ્વારા ભક્તો માટે શરબત સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં મોટી સંખ્યામાં ભાવિકોએ સેવા અને પ્રસાદનો લાભ લીધો. દિવસભર ભક્ત. મારું નામ મહેશપુરી ગોસ્વામી. મારી બક્ષીપંચ મોરચા ડીસા શહેરમાં મહામંત્રી તરીકેની જવાબદારી છે. આજે ડીસા નગરની ધર્મપ્રેમી જનતાને પ્રથમ તો ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આવી ભવ્ય જગન્નાથની યાત્રા આપણા શહેરમાં નીકળી હોય અને બહુ ધામધૂમથી યાત્રા નીકળી રહી છે. બહુ સંખ્યામાં લોકો જોડાયા છે. અમને પણ સેવાનો અવસર મળ્યો છે. એ પણ અમારો સૌભાગ્ય છે કે ભગવાન જગન્નાથની યાત્રામાં આજે અમને સેવા કરવાનો કેમ્પનો અવસર મળ્યો છે. અમે લોકોને અહીંયા મેંગો શરબતનું વિતરણ કરી અને સેવા કરી રહ્યા છીએ. લોકો બહુ ભાવથી આવી રહ્યા છે. અમે બહુ ભાવથી અમને પીરસી રહ્યા છીએ અને ભગવાન આજે બહુ મહેરબાન છે અને બહુ સારું વાતાવરણ છે આજે ડીસાની અંદર કે બહુ સંખ્યામાં લોકો જોડાયા છે અને ભગવાન જગન્નાથની હરખભેર યાત્રા નીકળી રહી છે અને આસપાસના શહેર, તાલુકાના, આસપાસના ગામડાના બહુ સંખ્યામાં લોકો અહીંયા જોવા મળી રહ્યા છે અને અમારા કેમ્પની મુલાકાત બધા લઈ રહ્યા છે. બહુ આનંદ અને હર્ષની લાગણી અનુભવું છું. ઉત્સાહ અને શાંતિના માહોલ વચ્ચે યોજાયેલી ભગવાન જગન્નાથજીની 28મી રથયાત્રા કોઈ અનિચ્છનીય ઘટના વિના સફળતાપૂર્વક પૂર્ણ થઈ હતી. શહેરના વિવિધ માર્ગોની નગરચર્યા પૂર્ણ કર્યા બાદ ભગવાન જગન્નાથજી, ભાઈ બલભદ્રજી અને બહેન સુભદ્રાજીના રથ ફરીથી નિજ મંદિરે પરત પહોંચ્યા હતા, જ્યાં આરતી અને મહાપ્રસાદ સાથે યાત્રાનું સમાપન કરવામાં આવ્યું.